બોડેલીના નવા બજારમાં કપડાની દુકાનમાં આગ, સ્થાનિકોએ કાબુ મેળવ્યો, ફાયર ફાઇટર મોડા પહોંચ્યા। બોડેલીના નવા બજારમાં આવેલી ગુડ ગાર્મેન્ટ નામની કપડાની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। આ ઘટનામાં દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। આગની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા। બોડેલી ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમની ટીમ સમયસર પહોંચી શકી ન હતી। ફાયર ફાઇટરની રાહ જોયા વિના સ્થાનિકોએ નજીકની પબ્લિક હોસ્પિટલમાંથી પાણીની પાઇપનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। તેમના સમયસરના પ્રયાસોથી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી। બોડેલીમાં પાણીનો બંબો ફાયર ટેન્કર ઉપલબ્ધ ન હોવાથી પંચમહાલના જાંબુઘોડા અને છોટાઉદેપુરથી ફાયર ફાઇટરની ગાડીઓ બોલાવવામાં આવી હતી। આ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। બોડેલીથી ફોન આવતા, આગ લાગતા ફોન આવતા અમે જાંબુઘોડાથી બંબો લઈને આવ્યા અને આગને કાબૂમાં કરી। બોડેલીમાં ફાયરની સુવિધા નથી। બરાબર, શું નામ તમારું? સંજયભાઈ। તમારી કઈ પોસ્ટ છે? વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રન બેગની દુકાન હતી, એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાવી છે અને પાછળ પબ્લિક હોસ્પિટલના પાઇપ લગાડીને બધા હાથોહાથ ગામના લોકો લાગ્યા। રહીશોએ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાવી કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય। અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આગળ બંબાને ફોન કરતા 2 કલાક લગીને બંબો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા। આગ બિલકુલ આમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી, ત્યારે પબ્લિકે પોતે જીવનો જોખમ લઈને આ આગને બુઝાવી છે। અને આવી નગરપાલિકા હોય ને APMCમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જાંબુઘોડાથી 2 કલાકે એ બંબો આવી રહ્યો, એ બહુ દુઃખવાળી વાત છે। અને આ પબ્લિકની કોઈ સેફટી નથી કે ભાઈ આ APMCમાં આટલો કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે, પણ બંબાની કોઈ સુવિધા છે નહીં। વહેલી તકે નગરપાલિકા છે તો બોડેલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જેવી છે, જેથી આગનો આ સામનો કરી શકાય।